હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અલગ અલગ એક્ઝામ લેવાઈ હતી તેનું રિઝલ્ટ ગઈકાલે જાહેર થઈ ગયું છે અને તે રિઝલ્ટ બાદ તેના સ્કોર કાર્ડ પણ જાહેર થઈ ગયા છે। તો આ સ્કોર કાર્ડમાં તમારા કેટલા માર્ક થાય છે તે તમે અહીં જોઈ શકો છો। ગઈકાલે અલગ અલગ વિવિધ ભરતીઓ જેવી કે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને 3, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર અને ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે DYSO વગેરે જેવી અલગ અલગ ભરતીઓ માટેની જગ્યા બહાર પાડવામાં આવી। તેની પરીક્ષા પણ યોજાણી હતી। આ પરીક્ષા યોજાણી ત્યારબાદ તેનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું અને દરેકનું રિઝલ્ટ 45 થી 50 માર્કની આજુબાજુમાં રહ્યું છે। તેની ઉપરના દરેકને મેન્સ પરીક્ષા આપવાનો મોકો મળશે। હવે તમારે સ્કોર કાર્ડ અહીં જોઈ શકો છો। NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટ છે। આ વેબસાઇટની લિંક આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, તો તેમાં પણ જોઈ અને જોઈન થઈ જજો। અહીં તમે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, પછી નીચે જે પિન દેખાડેલો છે તે આ પિન લગાવી સબમિટ કરી અને તમારું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો।